નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। નર્મદામાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના રાજપીપળામાં બની છે। રાજપીપળા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગી છે। દુકાનમાંથી લોકોને સહી સલામત બહાર કાઢ્યા। જ્વેલર્સની દુકાનમાં મોટા પાયે નુકસાનની ભીતિ છે, તો 3 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવાયો છે। રાજપીપળામાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના, ફાયર ફાઇટરની ટીમ પહોંચી છે। દુકાનમાંથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ। તો આગ કયા કારણોસર લાગી તેની જાણકારી હજુ સામે નથી આવી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો રાજપીપળા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના બાદ અફરાતફરીનો માહોલ। ફાયરની ટીમ ત્યાં પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ આગ પર કાબુ મેળવી રહી છે। તો આગ લાગતા લોકો ગભરાયા હતા, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી છે અને આગ પર કાબુ મેળવી રહી છે।